હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જીએમઈઆરએસ પીએચસી વિરાવાડા દ્વારા જાયન્ટ્સ હિંમતનગરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આજરોજ વિરાવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં 25 બોટલ બ્લડ એકત્રિત કરી ગ્રામજનોએ સેવાનું ઉમદા કાર્ય કર્યું। આજના કેમ્પમાં ડોક્ટર આર.ડી. ગોસ્વામી, નીલમબેન, હર્ષદાબેન, સેજલબેન, દિલીપભાઈ, અનિલભાઈ, કોમલબેન તથા ગુડીબેને પીએચસી વિરાવાડા તરફથી સેવા આપી। વિરાવાડાના માજી સરપંચ રજનીકાંતભાઈ પટેલ, ગણેશ યુવક મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, કેળવણી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ, રાયગઢના આચાર્ય ઇન્દાભાઈ ભરવાડ હાજર રહ્યા। જીએમઈઆરએસ હિંમતનગર તરફથી ડોક્ટર સંજયભાઈ ચૌહાણ, હિમાનીબેન, ભાવિકભાઈ, સંકેતભાઈ, આનંદભાઈએ સેવાઓ આપી। આજના કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગર તરફથી પ્રમુખ પંકજભાઈ મહેતા, કારોબારી સભ્ય રવિન્દ્રભાઈ રાવલ તથા સહિયાર ગ્રુપના પ્રમુખ સોનલબેન મહેતા હાજર રહ્યા હતા અને તમામ ડોનરને ગિફ્ટ આપી સન્માનિત કર્યા। ગ્રામજનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો, તે બદલ આભાર। મોહમ્મદ સફી તાંબડિયા, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। આભાર।